કાંઈ કરેલું ન હોય ને 95 વર્ષે જ્યારે જો કેન્સર થાય કે મોટી કોઈ એવી બીમારી થાય તો 40, 50, 60, 70 લાખ રૂપિયા જાતા વાર લાગતી નથી. અત્યારે 19 વર્ષનો છોકરો કસરત કરતાં પણ અટેક આવી જાય છે, ક્રિકેટ રમતા પણ અટેક આવી જાય છે. બી પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો એના પહેલાં સૌથી પહેલાં તમે પહેલું કામ એ કરજો કે તમે મેડિક્લેમ લેજો. ભલે તમે સિંગલ હો પણ મેડિક્લેમ તમે પહેલાં લેજો. જો તમારું શરીર અને સ્વાસ્થ્ય સારું હશે તમે કાંઈ પણ કરી શકશો. બાકી વેલ્થ ખૂબ છે ને હેલ્થ નથી, કોઈ કારણ નથી ને કોઈ જરૂરી નથી. તમારી વેલ્થ પડી જ રહેશે, કોઈક બીજા એન્જોય કરશે. નમસ્કાર મિત્રો, ફરી આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRS. આ વખતનો મુદ્દો છે મેડિક્લેમ. રાઈટ, ઘણીવાર બધાને એમ થાય છે કે મેડિક્લેમ એટલે શું, બરોબર છે, પણ મેડિક્લેમ એક બહુ જ મહત્ત્વનો પાસો છે કે જેને દરેક યંગસ્ટર અત્યારે એને ઇગ્નોર કરે છે અને એની જરૂરિયાત પણ એ લોકોને એમ લાગે છે કે ના હું અત્યારે બહુ સરસ છું, મારે તબિયતને કાંઈ થવાનું નથી, હું યંગ છું. એવા કોઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી, કેમ કે બીમારી ક્યારે પણ કોઈને પણ કેવી પણ રીતે ને કઈ પણ રીતે આવી શકે છે. અને આજના જમાનામાં તો કદાચ હવે હું એમ કહી શકું કે 19 વર્ષના અને 25 વર્ષના છોકરાને પણ આપણે ગમે ત્યારે, પહેલાં તો એમ હતું કે હાર્ટ એટેક એટલે 55, 60, 70 વર્ષવાળાને જ આવે. અત્યારે 19 વર્ષનો છોકરો કસરત કરતાં પણ અટેક આવી જાય છે, ક્રિકેટ રમતા પણ અટેક આવી જાય છે. બીજી વસ્તુ, ઘણીવાર એવા એક્સિડન્ટ થાય છે કે હોસ્પિટલાઇઝ જવું પડે છે અને ત્યારે ખરેખર ઘરમાં બચાવેલી નાની મોટી મૂડી હોય છે એ બધી વહી જતી હોય છે. મોટું બિલ બની જતું હોય તો બહાર લોન માગવા પડતી હોય છે, સગા સંબંધીઓ પાસે પૈસા માગવા પડતા હોય છે. જ્યારે અહીંયા મોટી મોટી હોસ્પિટલમાં કોઈક પણ કારણસર મોટી બીમારીના કારણે જ્યારે હોસ્પિટલાઇઝ થાય છે અને જે બિલ બને છે 5 લાખ, 8 લાખ, 10,000, તો મને ખબર છે ઘણી બધી હોસ્પિટલોમાં બારે વ્યાજવાળા પૈસા લઈને ઊભા હોય છે. પણ કહેવાનો મતલબ ત્યારે ના છૂટકે આપણે ઘણા બધા પાસેથી કોઈ પણ રીતે પૈસા માગવા પડે છે. તો આવું બધું કાંઈ થાય નહીં તમારી સાથે. તમારી પોતાની મૂડી પણ ક્યારેક 10, 20 વર્ષની મૂડી, જમા કરેલી મૂડી વહી જાય છે. સાહેબ, કાંઈ કરેલું ન હોય ને 95 વર્ષે જ્યારે જો કેન્સર થાય કે મોટી કોઈ એવી બીમારી થાય તો 40, 50, 60, 70 લાખ રૂપિયા જાતા વાર લાગતી નથી. હમણાં જ હું તમને કહું કે મારા એક ઇન્વેસ્ટર જે છે, દીકરાનું એનો વાઈફનું બધાનું છે, ફાધર મધરનું નથી. મેં વાતચીત કરેલી તો મને કહે કે હા છે ને, અમારી પાસે કંઈક એક કાર્ડ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે કાર્ડ આપતા હોય એ કાર્ડ છે, પણ નસીબ જોગે અમુક હોસ્પિટલમાં એ કાર્ડ ચાલતા નથી. અને અત્યારે જ્યારે એ હોસ્પિટલમાં ગયા, રાઈટ, તમે માનશો ને, છેલ્લા 1.5 મહિનાથી એ અત્યારે હોસ્પિટલમાં છે અને 22 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે. રાઈટ, હવે તમે વિચાર કરો કે 22 લાખ રૂપિયા ઓલ ઓફ અ સડન એવી રીતે ના નીકળે. કોઈ પાસે એવી રીતે કેશ હોતા નથી કે રોજ રાત 2-3 દિવસ થાય, 2-4 દિવસ થાય ને હોસ્પિટલવાળા કે લાવો 3 લાખ, લાવો 5 લાખ, લાવો 4 લાખ. તમે શું કરશો? ઘણા લોકોની મૂડી આવી રીતે ધોવાઈ જાય છે. આ તો 22 લાખમાં છે, કોઈક વાર 40 લાખ, 50 લાખ, 60 લાખ એ થઈ જાય છે. તો મેડિક્લેમ લેવો બહુ જ જરૂરી છે. જો તમારે મેડિક્લેમ નહીં લ્યો તો ભલે, હું તમને કોઈ ડરાવતો નથી, પણ આજની જરૂરિયાત થઈ ગઈ છે. તમે છાપામાં પણ વાંચતા હશો, ટાણે કટાણે નાની ઉંમરવાળા, મિડ ઉંમરવાળા, અત્યારે તો હું તમને કહું કે 35 વર્ષથી નીચેના વાળા લોકો જેટલા જલ્દી કોઈને કોઈ મેડિકલ એમરજન્સીમાં આવી જાય છે ને, કે આપણને સરપ્રાઈઝ થાય છે કે ઓલ ઓફ અ સડન આ યંગ એજમાં શું થઈ ગયું છે કે એ લોકો પાસે બીમારીઓ વધવા લાગેલી છે. તો મેક શ્યોર કે તમે તમારું કોઈ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો એના પહેલાં સૌથી પહેલાં તમે પહેલું કામ એ કરજો કે તમે મેડિક્લેમ લેજો. ભલે તમે સિંગલ હો પણ મેડિક્લેમ તમે પહેલાં લેજો. એ લેશો એટલે તમારી એક જાતની એમરજન્સી ફંડમાંથી તમારે હંમેશ માટેનો છુટકારો મળી જશે. અધરવાઇઝ તમારી સેવિંગને ધોવાતા જરાય વાર નહીં લાગે. તો મેડિક્લેમ આપ સૌને હું ફરીથી કહીશ કે તમે પહેલાં મેડિક્લેમ જરૂરથી લેજો. રાઈટ, અને સૌથી મોટી વસ્તુ હું તમને એક બીજી વાત કહું કે જો તમે યંગ એજમાં લ્યો છો, રાઈટ, કે 25, 26, 27 વર્ષમાં, કે જ્યારે તમે કમાણી શરૂ થાય તમે લ્યો છો, ત્યારે નેચરલી આમ જોવા જઈએ ને તો કોઈ એવી અંદર ખાના આપણા પાસે એવી બીમારી હોતી નથી. રાઈટ, એટલે તમને મેડિકલ
સારા ટર્મ્સ એન્ડ કન્ડિશન પર તમને જલ્દીથી સારી રીતે મળી પણ જાય છે. પણ આ જ વસ્તુને તમે ડિલે કરો કે માની લો 35 ને 40 વર્ષે તમને એમ થયું કે ના રિયલાઇઝ થયું હવે આપણે મેડિકલ લેવો જોઈએ, ના 1 કે 2 વાર હોસ્પિટલનો ખર્ચો થઈ જાય ને ત્યારે જ માણસોને યાદ આવે છે કે ના હવે મેડિકલ લેવું પડે. તો એ અનુભવ લેવા કરતાં બીજાના અનુભવથી તમે શીખી જાઓ કે હું વહેલાસર મેડિક્લેમ લઈ લો. કેમ કે 35 ને 40 વર્ષે જ્યારે તમે મેડિક્લેમ લેવા જશો, રાઈટ, હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા તમે જાશો ત્યારે એવું બનશે કે તમારું કદાચ એ હેલ્થ ચેકઅપ કરે અથવા તમને હેલ્થથી રિલેટેડ અમુક ક્વેશ્ચન કરે, ટેલિફોનિક કોલ થતા હોય છે. એ ક્વેશ્ચનમાં જો તમે કાંઈક એવું કહી દેશો કે મને બીપી છે કે મને સુગર છે કે મને ડાયાબિટીસ છે કે મને આસ્થામાં છે કે વોટેવર કાંઈ પણ તમારે નાના મોટા રોગ હોય તમે એ કહી દો, તો એ લોકો એના કારણે કાં તો તમારું પ્રીમિયમમાં વધારો થઈ જશે અથવા તમારી પોલિસી એ લોકો કદાચ ન પણ આપે. કંપની ટુ કંપની, કેસ ટુ કેસ એ ડિપેન્ડ રહે છે. પણ મળવાના ચાન્સીસ થોડા જેમ જેમ ઉંમર વધે ને થોડા ઓછા થતા જાય છે. અને જો કદાચ કોઈ આપી પણ દેશે તો કહેશે કે આટલી વસ્તુ અમે લોકો 3 વર્ષ પછી આપશું, આટલી વસ્તુ 4 વર્ષ પછી આપશું. તો આવી રીતે તમારો વેઇટિંગ પીરિયડ પણ લાંબો થતો જાય, રાઈટ. તો એ જેના માટેનો ડર છે એનો જ વેઇટિંગ પીરિયડ તમને 4 વર્ષ સુધી રાખે છે, રાઈટ. તો આવું ન થાય આપણા માટે એટલે પહેલેથી જ તમે લઈ લેશો તો 2 વર્ષ પછી છે ને તમે મેડિકલ કોઈ પણ જાતનો મેડિક્લેમ લેશો, હેલ્થ ઇન્સ્યોરન્સ લેશો ને તો 100% મને એવું છે કે તમારો કોઈ પણ જાતનો ક્લેમ રિજેક્ટ નહીં થાય અનટિલ એન્ડ અનલેસ તમે કોઈ એવા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય કે જે તમારા કેસથી ક્લેમથી કોન્ટ્રોવર્સી ઊભી કરતા હોય તો થાય. અધરવાઇઝ કોઈ પણ કંપની સારી કંપની છે તમારો કોઈ પણ ક્લેમ ક્યારે પણ રિજેક્ટ કરશે નહીં. તમે 2-3 વર્ષ પ્રેમથી શરૂઆતના કાઢી દો, યંગસ્ટર હશો એટલે વાંધો પણ નહીં આવે, પણ તમને ક્યારેય પણ પછી ક્લેમ રિજેક્શનનો તમારા માટેના ચાન્સીસ 99.99 100% તમને ક્લેમ મળી જ જવાના છે. નેગ્લેક્ટ થવાનો કે રિજેક્ટ થવાનો તમારો કોઈ ચાન્સ રહેશે નહીં. એટલે બની શકે એટલું વહેલી તકે તમે સિંગલ હોય તો સિંગલ, અને જો યંગસ્ટર હોય ને હમણાં જ લગ્ન થયા હોય તો તાત્કાલિક તમે મેડિકલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લ્યો. અને અમથું જો ન્યૂલી મેરિડ કપલ છે અને એ લોકો ઇન્સ્યોરન્સ લેશે તો ઘણી એવી કંપની છે જે 3 કે 4 વર્ષ પછી છે ને તમને પ્રેગ્નન્સીનો ખર્ચો પણ આપે છે. અપ ટુ સર્ટન લિમિટ છે પણ મળે તો છે ને, તમને એનો લાભ પણ મળશે. અને કન્ટિન્યુ તમે એમાં વળી તમારી જે બાળક અવતરે એનો પણ તમે ઇન્સ્યોરન્સની પોલિસીમાં એને તમે ઇન્ક્લુડ કરી શકો છો. એટલે શું થશે કે ચાઇલ્ડના બર્થથી એ પણ પોતે ઓટોમેટિકલી એમાં ઇન્શ્યોર્ડ થઈ જશે. એટલે એને નાની ઉંમરમાં પણ એ લોકોને પણ જો કદાચ કોઈ પણ જાતની કંટ્રોલ છે તો એ બધું કવર થઈ જાય છે. તો મેક શ્યોર કે તમે કોઈ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, કોઈની પણ પાસે કરો, મેડિકલ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ તમે જરૂરથી લઈ લેજો. બરાબર છે. તો આ હેલ્થ ઇન્સ્યોરન્સની મહત્ત્વ તમે સમજી શકતા હશો. એમાં તમે કોઈ પણ જાતનો ડિલે કરતા નહીં. એક મારી સલાહ છે સાચી દિલથી કે મેં ઘણા ફેમિલીને મોડીને ધોવાતી જોઈ છે. ભગવાન કરે આવું તમારી સાથે ન થાય. એટલે તાત્કાલિક તમે મેડિકલ લેવાનું જરૂરથી તમે વિચારજો, અને ન લીધું હોય તો તાત્કાલિક લઈ લેજો. તમારા કોઈ પણ એજન્ટ કે તમને સલાહ હોય તો તમે મારી પાસેથી પણ લઈ શકો છો, જે તમને તમારી સગવડતા. તો આ થઈ મેડિકલ વિશેની વાત. તો આને તમે ગંભીરતાપૂર્વક લેજો અને આગળ વધજો, જેથી તમે તમારે ફાઇનાન્શિયલી તમે કોઈ દિવસ તમારે કોઈ ઇમરજન્સીના કારણે ફાઇનાન્શિયલી વોશઆઉટ ન થવું પડે. દેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. ટેક કેર યોર. અને હેલ્થ ઇન્સ્યોરન્સ તમારી કહે છે ને કે હેલ્થ ઇઝ વેલ્થ. જો તમારું શરીર અને સ્વાસ્થ્ય સારું હશે તમે કાંઈ પણ કરી શકશો. બાકી વેલ્થ ખૂબ છે ને હેલ્થ નથી, કોઈ કારણ નથી ને કોઈ જરૂરી નથી. તમારી વેલ્થ પડી જ રહેશે, કોઈક બીજા એન્જોય કરશે. અને એવું જ કરવું હોય તો વેલ એન્ડ ગુડ, તો મેડિકલ ના લેતા, રાઈટ. અધરવાઇઝ જો તમારે જ પોતાની વેલ્થને મજા કરવી હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ તો લઈ લેજો અને સ્ટે હેલ્ધી, કે ક્યારેય ક્લેમ કરવાનો વારો આવે નહીં. ડોન્ટ વરી. પણ ક્લેમ પૈસા વસૂલ કરવા માટે બીમાર ન થતા, રાઈટ. થેન્ક યુ વન્સ અગેન. ધર્મેશ સોની. સારું લાગ્યું હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને પણ પ્રેરણા આપજો કે હવે તમારે કાંઈ પણ જાણવું હોય, બીજું કોઈ પણ મારથી સલાહ જોતી હોય તો મને કોલ કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ.